નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપણું સ્વાગત કરે છે. તો આજે આપણે જોઈશું કે ભક્ત બોડાણાનો સંપૂર્ણ ઇતિહાસ, અને એ પણ આપણે જોઈશું કે ભક્ત બોડાણા ડાકોરના વતની હતા. તો એ ડાકોર નામ કેવી રીતે પડ્યું, ડાકોરના નામનું પણ એક રહસ્ય પડેલું છે. અને બીજા નંબરે કે જે દ્વારકાથી જે મૂર્તિ, દ્વારકામાં જે પહેલું મંદિર હતું, જ્યાં દ્વારકામાં પ્રભુની પહેલી મૂર્તિ હતી, એ પહેલી મૂર્તિ ડાકોરમાં આવી ભક્ત બોડાણા સાથે. અને દ્વારકામાં આજે જે મૂર્તિ આપણે જોઈ રહ્યા છીએ એ બીજી મૂર્તિ લાવીને ડાકોરમાં એની સ્થાપના કરી છે, બીજી મૂર્તિ ત્યાં પધરાવી છે. તો એ મૂર્તિ સ્વરૂપે ભગવાન કૃષ્ણ અને ડાકોરનો ઠાકોર એ મૂર્તિ સ્વરૂપે ડાકોરમાં કેવી રીતે આવ્યા. અને ત્રીજા નંબરે કે જ્યારે દ્વારકાના ગુગળીઓને ખબર પડી કે ભગવાન બોડાણા સાથે ડાકોર ગયા છે, અને એ લોકો જ્યારે અહીંયા બોડાણાના ઘરે આવે છે ત્યારે કહે છે કે અમને ભગવાનના બારોબાર અમને તમે સોનું આપી દો, કેમ કે એ ગુગળીઓ બધા લાલચુ હોય છે અને સોનાની માગણી કરે છે. ત્યારે આ બોડાણાના ઘરે ભગવાન એક નથની વારી, નાકની જે વારી કહીએ છીએ, જે નથ કહીએ છીએ, એ તુલસીના પાંદડા જેટલું વજન એનું. તો તુલસીના પાંદડે ભગવાન કેમ તોડાણા, આ દરેકનું રહસ્ય આપણે આજે રજૂ કરવાના છીએ. તો એક આ જે ડાકોર છે, એ ડાકોર એને પહેલાં ખાખરિયા વન કહેવાતું હતું. અને એ ડાકોરમાં એક ખાખરિયા વનમાં એક મુનિ રહેતા હતા, એક ઋષિ રહેતા હતા. એ ઋષિનું નામ હતું ડંક ઋષિ. અને આ ડંક ઋષિ એક ખાખરિયા વનમાં જ રહેતા હતા. ત્યાં કોઈ ડાકોર બાકોરનું કોઈ ગામ નહોતું, કોઈ જગ્યા નથી, સિર્ફ ત્યાં ખાખરિયા વન જ હતું. અને ત્યાં વનમાંથી આવા જ એક ગામથી બીજા ગામ આવવાનો રસ્તો જ હતો. અને આ ડંક ઋષિ ત્યાં રહેતા હતા. હવે ડંક ઋષિ એ શિવની તપસ્યા કરતા હતા, અને એમને એટલી બધી તપસ્યા કરી કે એમને અન્નજળનો ત્યાગ કરી દીધો. એક જ સ્થાયી, એક જ પલાઠી વાળીને આ ડંક ઋષિ બેસી ગયા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ નમઃ શિવાયનો શબ્દ શિવ સુધી પહોંચી ગયો. પણ જ્યારે શિવ પ્રસન્ન થયા ત્યારે જોયું તો એના શરીર ઉપર તો કેટલીય ધૂળ જામી ગયેલી, કેટલીય શેપટ જામી ગયેલી, એને પોતાના શરીરનું કંઈ ભાન જ નહોતું. ત્યારે પછી આ ડંક ઋષિને, ડંક મુનિને ભગવાન ભોલેનાથ પ્રસન્ન થાય છે, શિવ પ્રસન્ન થાય છે. ત્યારે શિવ કહે છે કે હે ડંક ઋષિ, હવે તારે માગવું હોય એ માગી લે. ત્યારે ડંક મુનિ કહે છે કે પ્રભુ, મારે માગવાની કંઈ જ જરૂર નથી, કે મને તમે મળી ગયા, એટલે પછી હવે મારે શું માગવાનું. અને માગીને જો હું સંપત્તિ માગું, હું ધન માગું, હું સંપત્તિ માગું, તો શરીર એક વખત નાશવાન છે, તો શરીરનો નાશ થવાનો છે. એટલે શરીરના માટે સુખ માગીને હું શું કરું? મારે કંઈ જ માગવું નથી. મને તમારા દર્શન થયા એ જ મારા માટે મહત્ત્વની વસ્તુ છે. તમારી કૃપા મારા ઉપર રાખજો, મને ભક્તિનું વરદાન તમે આપો. ત્યારે શિવે આ ડંક ઋષિને ભક્તિનું વરદાન આપ્યું છે
કે તમે ગમે એવા સંજોગોમાં પણ તમે ભક્તિ કરી શકશો, તમારી દૃષ્ટિ મારા ઉપર રહેશે. પણ હવે આ ડંક ઋષિએ શિવજી પાસે કંઈ જ માગ્યું નથી. ત્યારે શિવજી સ્વયં ત્યાં પ્રસન્ન થયા છે. શિવજી એના પર ઉત્સુક થઈ ગયા છે. તો શિવજીએ કહ્યું કે ભલે હે ડંક ઋષિ, ભલે તમે કંઈક ન માગો, મારે તમને કંઈક આપવું છે. ત્યારે ડંક ઋષિ કહે છે કે પ્રભુ, મારી કંઈ લેવાની ઈચ્છા જ નથી, તમે મને શું આપશો? ત્યારે શિવ કહે છે કે હે ડંક ઋષિ, આ જે તમારું નામ છે ને એ અમર થઈ જશે અહીંયા તો. અને બીજા નંબરે અહીંયા ભગવાન વિષ્ણુનો અવતાર અને એ અહીંયા જ રહેશે અને એની સ્થાપના પણ અહીંયા થશે. અને સેમ કૃષ્ણ પોતે અહીંયા આવશે. કૃષ્ણ પોતે તમારી આ ખાખરિયા વનમાં હાલ જ્યાં તમે છો, હાલ જ્યાં તમારો આશ્રમ છે, એ જ જગ્યાએ કૃષ્ણ સ્વયં અહીંયા બિરાજમાન થશે. ત્યારે તો ડંક ઋષિએ શિવજીને નમસ્કાર કરે છે ને એમ પછી તો શિવ ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. હવે અહીંયા બને છે એવું કે શિવજી તો પ્રસન્ન થઈ ગયા, પણ આ ડંક ઋષિને હવે એવું લાગે છે કે અમુક સમયે વરસાદનો માહોલ ઓછો હતો, એ જે ખાખરિયા વનના જે પશુ પંખી પ્રાણી જાનવરોને પાણીની તકલીફ પડતી. તો પછી આ ડંક ઋષિએ વિચાર કર્યો કે આટલા બધા જીવ તરસે મર જાય તો ના ચાલે, કંઈ તો કરવું પડે. અને ત્યાંથી વટે માર્ગો પણ માણસોનો પણ અવર જવર ત્યાં રહેતી હતી. તો કે પાણી માટે શું કરવું? તો એક રાત્રે એમને વિચાર કર્યો પાણી માટે શું કરવું. તો એમના અંદર એક એવો સંકલ્પ ઉત્પન્ન થયો કે સવારે હું એક કુંડ બનાવી દઉં. અને ત્યાર પછી તો સવારે આ ડંક ઋષિએ એક ખાખરિયા વનની અંદર એક કુંડ બનાવ્યો. અને એ કુંડમાં પછી અને એ પોતાની સાધના શક્તિથી એમને કુંડ બનાવેલો. કે એમના શરીરમાં તો એવી તાકાત નથી કે કુંડ બનાવી શકે, પણ એમની સાધના શક્તિથી એમને શિવને પોતાને યાદ કરે છે, શિવને પ્રાર્થના કરે છે કે હે ભોલેનાથ, મારે કંઈ જોઈતું પણ મારે અહીંયા આ મૂગા જાનવરો માટે, મૂગા પશુઓ માટે, મૂગા પ્રાણીઓ માટે અહીંયા મારે પાણીનો કુંડ બનાવવો છે, અહીંયા પાણીની તકલીફ પડે છે. તો શિવને મંજૂરી માગીને, શિવને આગળ રાખીને આ ડંક મુનિએ કુંડ ખોદવાનું કામ ચાલુ કર્યું. અને એ કુંડ ડંક કુંડ નામથી ઓળખાતો હતો. અને આજે તો આપણે જોઈએ કે એને આપણે ગોમતી તળાવ કહીએ છીએ. અને એ ગોમતી તળાવ હવે ડંક મુનિનો જે કુંડ બનાવેલો હતો એનું નામ ગોમતી કેમ પડી ગયું, એમાં ગોમતી ક્યાંથી આવી ગઈ? પણ કહેવાય છે કે જ્યારે ભગવાન દ્વારકાથી ડાકોર આવા ભક્ત બોડાણા સાથે નીકળ્યા ને, ત્યારે ભગવાને બોડાણાને કહ્યું હતું કે બોડાણા, એક કામ કરો, અહીંયાથી પાણીની જારી ભરી લો ગોમતીમાંથી. અને ત્યારે એ બોડાણાએ ભગવાનને તો લાવ્યા છે, પણ ત્યાં ગોમતીનું નીર, ગોમતીનું પાણી પણ ભક્ત બોડાણો ત્યાંથી લાવ્યા છે. અને એ પાણી ભગવાનના કહેવાથી પછી એ કુંડમાં નાખ્યું, ત્યારે પછી એને આપણે ગોમતી કુંડ કહીએ છીએ. તો હવે અહીંયા કુંડ પણ બની ગયો, પાણી પણ પશુ પંખી જાનવરો બધા પાણી પીવે છે, પાણી પણ શીતલ પાણી છે, સ્વચ્છ પાણી છે. સમય જતાં શરીર નામ એનો તો નાશ છે. હવે અહીંયા આ ડંક મુનિનો શરીર છૂટી જાય છે, એ ભગવાનના ધામમાં પહોંચી જાય છે. હવે ત્યાર પછી જ્યાંથી આ લોકો અવર જવર જે માણસો કરતા હતા, એમને પછી નક્કી કર્યું કે સારું, હવે આ ડંક ઋષિ તો અહીં રહ્યા નથી, એમનો ખાલી એમની બનાવેલી એક ઝૂંપડી અને આ કુંડ બંને જ અહીંયા રહ્યું છે. ત્યારે ઘણા લોકોએ વિચાર કર્યો કે એક કામ કરી દો,
કે આપણે અહીંયા વસવાટ કરીએ. તો પછી કે આ તો ખાખરિયા વન છે, હવે અહીંયા તો આ ઝાડને કાપવા પડે ને એટલે પછી તો બધું ધીરે ધીરે 1 માણસ આવ્યો, 2 માણસ આવ્યો, 25 માણસ આવ્યા, 50 માણસ, 100 માણસ આવ્યા. પછી ત્યાં વસવાટ કરવા માંડ્યો. એટલે એ ડંક મુનિનો જે કુંડ હતો એ તો રહ્યો જ, અને એમની જે બનાવેલી એમની જે છાપરી હતી, એમની જે ઝૂંપડી હતી એ પણ રહી. પણ એ ડંક ઋષિના નામ ઉપરથી એ જે માણસો વસવાટ કર્યો એનું નામ ડંકનગર રાખવામાં આવ્યું. પછી ખાખરિયા ભૂલી ગયું, ખાખરિયા વન ભૂસાઈ ગયું, અને ખાખરિયા વનને બદલે ત્યાં ડંકનગર નામ પડી ગયું. એ પછી તો ધીરે ધીરે ત્યાં વસ્તીનો વસવાટ થતો ગયો. ધીરે ધીરે જંગલ ઓછું થઈ ગયું, વસ્તી વધતી ગઈ, જંગલ ઓછું થઈને વસ્તી વધતી ગઈ. પણ વસ્તી વધતી ગઈ એમ છતાં આ કુંડ અને ડંક ઋષિની ઝૂંપડી, ડંક ઋષિનો આશ્રમ મતલબ એ જગ્યામાં કોઈએ વસવાટ કર્યો નથી. એ ધરતી ઉપર એટલી જ પવિત્ર ધરતી રવા દીધી છે લોકોએ. હવે ધીરે ધીરે આપણે માની કે આમાં વસ્તી વધતી ગઈ, અને એ જ પછી અહીંયા સમય ધીરે ધીરે આગળ જતો જાય છે. તેમ છત્રીપુરમાં એટલે બોડાણા છત્રી ત્યાં રહેવા આવ્યા, અને ત્યાં બોડાણા છત્રીમાં વીરસિંહ નામના બોડાણા એ ત્યાં રહે છે. અને એ પછી વીરસિંહના જે લગ્ન થાય છે એમની પત્નીનું નામ રતનબા બોડાણા, અને આ રતનબા બોડાણા અને વીરસિંહ એ ત્યાં રહે છે. પછી ધીરે ધીરે વીરસિંહ બોડાણાને ત્યાં એક પુત્રનો જન્મ થાય છે, અને એ પુત્રનું નામ હતું વિજયસિંહ. અને વિજયસિંહ એ જ ભક્ત બોડાણા, બીજા કોઈ નહીં. કારણ કે વિજયસિંહ નામ હતું પણ બોડાણા એમની અટક હતી. અને પછી તો બધાને કોઈ એના વિજયસિંહ નામથી કોઈ બોલાવતા જ નહોતા. બોડાણા ભગત, બોડાણા ભગત, બોડાણા ભગત એને કરતા હતા. પણ વીરસિંહને અને એની પત્ની રતનબાઈ હવે વિચાર કરો કે શેખ ડાકોરથી દ્વારકા દર વર્ષે જવાનું, દર વર્ષની 1 પૂનમે જવાનું. એટલે જ્યારે આ લોકો ડાકોરથી દ્વારકા જવા નીકળે ત્યારે કમસે કમ આ લોકો એમનો પગપાળા ચાલીને જતા હતા. એટલે કહેવાય છે કે 1.5 મહિના જેવો ત્યાં સમય થઈ જતો હતો, અને ત્યાંથી આવતા 1 મહિનો. એટલે જવાબવાનો આપણે જો ટાઈમ મળે લગભગ 2-2.5 મહિના જેવું આ લોકોને થઈ જતું હતું. ડાકોરથી દ્વારકા જઈને દર્શન કરીને, કાળિયા ઠાકરના દર્શન કરીને આવવામાં. પછી તો ધીરે ધીરે ભક્ત બોડાણો એને પણ લગ્ન લાગી કે બાપુજી મારે પણ આવવું છે. તો એ પણ બધાએ માતા પિતા ને બોડાણા ત્રણે હાથે દ્વારકા જાય છે, આવે છે, પ્રભુના કાળિયા ઠાકરના દર્શન કરે છે. પણ બોડાણા છે ને એ એક દિવસ એમના બાપુજીને કહ્યું, બાપુજી આ ભગવાનના આ ગળામાં આ લાકડા કેમ બાંધ્યા છે? પણ તારે બોડાણાની ઉંમર નાની હતી ત્યારે એમના પિતાએ કહ્યું કે બેટા એ લાકડા નથી, એ તુલસીની માળા છે. અને પછી તો બોડાણાને તમે જુઓ ને, જે પૂનમે જાય એ પહેલાં તુલસીની માળા તૈયાર કરી દે, અને ત્યાં જઈને એ ભગવાનને તુલસીની માળા પહેરાવી દે. અને હવે સમય ન જતા તો ક્યાં વાર લાગે છે. આમ કરતાં ધીરે આ બોડાણાના પિતાનું અને એમની માતાનું એટલે કે વીરસિંહનું અને સોનલબાનું ત્યાં મૃત્યુ થયું છે. એમનો દેહ છૂટી ગયો છે. અહીંયા બોડાણાના લગ્ન તો થઈ ગયા છે પાછા, બોડાણાના લગ્ન થઈ ગયા છે. અને બોડાણાના લગ્ન જે થઈ ગયા એનું નામ પણ ગંગાબાઈ.
પણ ગંગાબાઈ પણ એટલી ધર્મપ્રેમી હોય છે, એટલી ભગવાન વત્સલ્ય હોય છે, એને પણ કૃષ્ણના પ્રત્યે પ્રેમ હોય છે, એ પણ કૃષ્ણ ભક્ત હોય છે. હવે ગંગાબાઈ અને બોડાણા આ બંને ડાકોરથી છેક દ્વારકાનો પ્રવાસ કરે છે અને ત્યાં જઈને તુલસીની માળાઓ બનાવે છે, ભગવાનને પહેરાવે છે. હવે આમ કરતાં કરતાં એક વિચાર કરો કે ભક્ત બોડાણા અને ગંગાબાઈની ઉંમર 20 વર્ષની હતી ત્યારથી આ લોકોએ દ્વારકા જવાનું શરૂ કર્યું છે અને હવે ભક્ત બોડાણાની ઉંમર 91 વર્ષની થઈ ગઈ છે. એટલે વૃદ્ધાવસ્થા પૂરેપૂરી વૃદ્ધાવસ્થા આવી ગઈ છે અને 91મા વર્ષે એટલે કે 71 વખત ભક્ત બોડાણા દ્વારકા હાલતા ગયા છે. અને જ્યારે 91માં એમનું વર્ષ ચાલે છે ત્યારે એમને દ્વારકામાં કાળિયા ઠાકર પાસે રડ્યા છે ભક્ત બોડાણા અને બંને હાથ જોડીને વિનંતી કરી છે કે હે ભગવાન, હે કાળિયા ઠાકર, હે મારા નાથ, હવે હું છેલ્લી વાર તારા દર્શન કરી લઉં છું, કારણ કે હવે મને 91 વર્ષ થઈ ગયા, હવે હું ચાલી શકતો નથી, પરાણે પરાણે હું તારા દ્વાર સુધી પહોંચું છું, પરાણે તારા દર્શન કરું છું. તો એ બોડાણે શક્તિ માગી નથી, તું મને આમ કર, તું મને તેમ કર, મને તારો દર્શન કરે એવો શક્તિ આપી, એવું કંઈ જ માગ્યું નથી. બસ તારા છેલ્લા દર્શન પ્રભુ, હવે હું દર્શને નહીં આવી શકું, તું મને માફ કરજે અને મારા પર તારી કૃપા દ્રષ્ટિ રાખજે. બસ આટલું જ માગ્યું, કંઈ જ માગ્યું નથી. અને ત્યાર પછી કહેવાય છે કે દ્વારકામાં જ અંધારું થઈ ગયું છે. એટલે બોડાણાએ ને એની પત્નીએ વિચાર કર્યો કે હવે અંધારું તો થઈ ગયું છે, તો લાવ અહીંયા ઠાકોરજીના મંદિરની બાજુમાં જ આપણે આરામ કરીએ અને સવારેથી નીકળી જઈશું. હવે અહીંયા બોડાણો અને એની પત્ની બંને ત્યાં રાત્રે આરામ કરે છે, ત્યાં રાતવાસો કરે છે. ત્યાં બરોબર રાત્રિના 2 વાગ્યા છે અને ભક્ત બોડાણાને ભગવાને સ્વપ્ન આપ્યું છે અને સ્વપ્નમાં ભગવાન બોડાણાને કહે છે કે હે ભગત, હે બોડાણા, તારી અરજી મેં સ્વીકારી લીધી છે. તમે મને કહ્યું હતું કે હવે મારે 91 વર્ષ થઈ ગયા છે ને હવે આ છેલ્લી વાર હું અહીંયા દ્વારકા આવું છું, હવે હું દ્વારકા નહીં આવું. તો હે બોડાણા, હવે તમારે દ્વારકા આવવાની જરૂર નથી, હવે હું જ તમારી સાથે ત્યાં આવું છું, હું જ ત્યાં ડાકોર આવું છું. અને એક ફેરો તમારે ખાવો પડશે, એક ફેરો તો તમારે દ્વારકા આવવું જ પડશે. અને આ વખત જ્યારે તમે દ્વારકા આવો ને ત્યારે ચાલતા ના આવતા, તમે ગાડું લઈને આવજો અને એ ગાડામાં બેસીને હું દ્વારકાથી ડાકોર આવીશ. તો બોડાણાને તો નવાઈ લાગી કે આ તો આવું સ્વપ્ન છે કે મારી મનની એક કલ્પના છે કે કેમ હું કાયમ પ્રભુના નામના જ ગુણ ગાતો હોઉં છું. એટલે કંઈ એવું તો નથી બની ગયું ને કે મને આ પ્રભુના નામનું સ્મરણ કરું ને કોઈ ખોટું સપનું આવી ગયું હતું. સવારે ગંગાબાને વાત કરે છે કે મારે આવું સપનું આવ્યું. તો ગંગાબા કે સપનું ખોટું ના પડે, અને એ સ્વપ્નમાં ખુદ ભગવાન આવીને તમને કહ્યું તો નક્કી ભગવાનની ઈચ્છા, કાળિયા ઠાકરની ઈચ્છા ડાકોર આવવાની હશે જ. તો પછી બોડાણો અને ગંગાબા એ આમ ડાકોર આવે છે અને જ્યાં બીજું વરસ આવે છે ત્યાં હવે બોડાણા એટલે કંઈ સુખી કુટુંબના એટલા બધા માણસ નહોતા. એમની પાસે મૂળ ખેતીવાડીના વર્ગના માણસો હતા એટલે એમની પાસે ગાડું હતું, બળદ હતા, બધું હતું. પણ બળદે કેવા, બળદે હાવ આવી રહેલા બળદ, એનામ અશક્ત બળદ, ધીરે 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 બળદ હાડે ને ગાડું જૂનું થઈ ગયેલું ને તકલીફ તો બોડાણાને જબરજસ્ત હતી. તો પછી પૂનમે આવી એટલે ગંગાબાને કે એક કામ કરો, હવે
હું ગાડું લઈને જાઉં છું, તમે ઘરે રહો. તો ગંગાબા કે વાંધો નહીં, તમે જઈ આવો. હવે બોડાણાથી ગાડું લઈને ડાકોરમાંથી નીકળ્યા છે, પણ તમે જુઓ તો આના કરતી માણસ વધારે હાલે એવા બળદ ધીરે 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 હાલે છે. હવે હાજ પડતા પડતા તો બોડાણા ડાકોર પેલી બાજુ માંડ માંડ પાકે છે. હવે વિચાર કરો કે આ બાજુ જેટલી ભક્તને ચિંતા ના હોય એટલી ભગવાનની ચિંતા હોય. અને ભગવાન જો ભક્તને વશ થઈ જાય, આપણે જોઈએ કે ભાઈ મીરાબાઈના ઝેર, હળાહળ ઝેર ભગવાનને ઝેરના અમૃત કરી દીધા. અરે મીરાબાઈની એક વાત છે, પણ તમે નરસિંહ મહેતાના તમે તો જુઓ, 52 જેટલા કામ ભગવાને જ કર્યા છે. નરસિંહ મહેતાને કંઈ કરવું પડ્યું નથી. બસ નરસિંહ મહેતાને કહી દે ભાઈ આમ કરવાનું છે, એટલે ચિઠ્ઠી લખીને આપી દે. પેલા ઊંડીવાળાને કહી દે કે ભાઈ લાવો પૈસા આડો, મારો નાથ ઊંડી સ્વીકારી લે. હવે ક્યાં જાય? એટલે આને કહે કે વાલો, આપણે એક બધા જ કે વાલો પ્રેમને બસ થયા રાજી રે, એમાં શું કરે પંડિતને કાજી રે. જે વાલો પ્રેમને વશ થઈ ગયા, ભાઈ વાલાને ચિંતા હોય, આપણને કોઈ ચિંતા ન હોય. તો હવે ભગવાને વિચાર કર્યો કે આ બોડાણો ગાડું લઈને ઘરેથી નીકળ્યો છે, હવે એનામાં કોઈ તાકાત રહી નથી. એના બળદ આજ મરું કાલ મરું એવા કયડા એના બળદ છે. ગાડાના કંઈ એના પૈડાના ઠેકાણા નથી, અને અંધારું તો થઈ ગયો છે. હવે આ બોડાણો કેટલા વર્ષે પહોંચશે? ત્યારે ભગવાને કહે કે કંઈક તો કરવું પડશે. અને પછી બોડાણાને એવું લાગ્યું કે હવે અંધારું થઈ ગયું છે, એટલે જરા આરામ કરી લઈએ. તો એ બળદને તો અમે બળદ ધીમે ધીમે ચાલતા, ત્યાં જે બળદની રાસ હતી એક ઝાડે બાંધી દીધી છે, ત્યાં ગાડાને થોભાવ્યું છે. અને બોડાણા એટલે કે ગાડામાં સૂઈ જવું. તો બોડાણા ગાડામાં સૂઈ જાય છે. પણ ભગવાને કીધું હવે સમય આવ્યો છે, હવે બોડાણો સૂઈ ગયા છે. અને જ્યાં બોડાણો સૂઈ ગયા અને જ્યાં બોડાણાની આંખ ખુલ્લી, ત્યારે બોડાણાને બધું નવી નવી વસ્તુ જ દેખાવાનું. એ બોડાણું કે યાર ડાકોર તો નથી, કયો ભાગ છે? એમાં એક ભાઈ તારા હમા મળે એને આવતા એને પછી ભાઈ હું ક્યાં છું? એટલે કે બાપા તમે દ્વારકામાં છો. દ્વારકામાં શું? હા તમે દ્વારકામાં છો. એને ખબર પડી ગઈ આ મારા નાથ સિવાય, મારા વાલા સિવાય, કાળિયા ઠાકર સિવાય કોઈનું જ કામ ન હોય. એને મારા બળદ જોયા, એને મારું ગાડું જોયું, એને મારી હાલત જોઈ, એટલે એ મને દ્વારકામાં લાવી દીધો. પછી તો ગાડું લઈને એ બોડાણા ભગવાનના મંદિરે જાય છે. બહાર ગાડું બળદને બાંધે છે, ગાડું ઊભું રાખે છે. પણ ત્યાંના ડુંગળી લોકો છે ને, આ બોડાણાને જોઈને, એના બળદની હાલત જોઈને, આ ગાડાને જોઈને બધા હસવા માંડે છે, મજાક કરવા માંડે છે કે આખી જિંદગી એને ભગવાનની ભક્તિ કરી, જો એને એના ડોર જુઓ, એના બળદની હાલત જુઓ, એનું ગાડું કેવું છે, કેટલો બિચારો ગરીબ છે આ ભગત. પણ બોડાણાનો તો સ્વભાવ એવો જ હતો, એના મનમાં બસ શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણ. કૃષ્ણ એના બીજું કંઈ કોઈ ટીકા કરે, કોઈ હા કરે, કોઈ ના કરે, એના હૃદયમાં કોઈ ભાવના જ નથી એવી. તો ત્યારે બોડાણા દર્શન કરવા જાય છે, અને ત્યારે રણછોડજીના જ્યારે દર્શન કરે છે, ત્યારે હવે પબ્લિક તો ઘણી હોય છે, પણ જે ભગવાનની બોડાણા વચ્ચે જે વાત થશે એ વાત કોઈ સાંભળી શકતું નથી. ત્યારે ભગવાન કહે છે કે હે બોડાણા, સાંજે મધરાત્રિએ અહીંયા કોઈ ન હોય ત્યારે તમે ગાડાને તમારા બળદ જોડી દેજો, અને હું ત્યાં આવીને બેસી જઈશ. ત્યારે બોડાણો કે હા પ્રભુ, રાત્રે હું મધરાતે બળદ જોડીને તમે બેસી જજો. પણ જ્યાં બોડાણાના શબ્દો લોકો સાંભળી ગયા છે, એટલે એમના ગુગળી લોકો એમને કીધું કે બોડાણો એમ કહે છે કે હું રાત્રે બળદ જોડીશ ને તમે બેસી જજો. પણ ગુગળીના લોકોના મન કે આ તો આમે છે કે આની શું મગજ છે,
અને અમે વૃદ્ધાવસ્થાએ પહોંચ્યું છે. વૃદ્ધાવસ્થામાં મગજ ના કામ કરે, એ લોકો બધા ઘેર વયા જાય છે. અહીંયા મધ્યરાત્રિએ બોડાણો ગાડું જોડે છે અને ભગવાન સ્વયં, હવે વિચાર તો કરો, એવડી મોટી ભગવાનની મૂર્તિ, આજે જે પહેલી મૂર્તિ જે દ્વારકામાં હતી એ જ મૂર્તિ ભક્ત બોડાણાના ગાડામાં આવી ગઈ છે. કોઈ પણ પ્રયાસ વગર, કોઈ પણ મજૂરી વગર, સ્વ ઈચ્છાએ આવી ગઈ છે. અને ત્યારે જ્યારે મૂર્તિ ગાડામાં આવી ગઈ, ભગવાનની મૂર્તિ, ભગવાન જ્યારે બોડાણાના ગાડામાં આવી ગયા, ત્યારે ભગવાને કહ્યું છે કે હે બોડાણા ભગત, હવે આપણે ગોમતીજીમાંથી એક જારી ભરી લેવાની છે કે અહીંયા પણ ગોમતી છે અને જ્યાં હું સ્થાપના કરીશ ડાકોરમાં, ત્યાં ગોમતી નદી તો નહીં હોય, પણ ત્યાં એક ગોમતી કુંડ તરીકે મારે ત્યાં કુંડ બનાવશે. ગોમતીનું પાણી તમે ભરી લો જારી ભરીને. ત્યાં તો પછી બોડાણા એ ગોમતીમાંથી પાણી ભરી લાવે છે ને ભગવાનને બોડાણો ગાડું હાકે છે. પણ ગાડું તો કેવું, ટગર મગર ટગર મગર. ભગવાન વિચાર કરે છે કે હવે આને આ મને કેટલા વર્ષે મને ડાકોરમાં પહોંચાડશે. ત્યારે ભગવાન કહે છે કે બોડાણા તમને ખબર છે? બોડા બોલો ને ભગવાન શું? કે આ કુરુક્ષેત્રનું જ્યારે યુદ્ધ થયું ને ત્યારે અર્જુનનો રથ મેં હાંક્યો હતો. હા બોડાણે કે પ્રભુ એ તો મેં સાંભળેલું જ છે પણ નજરે જોયેલું નથી. તો કૃષ્ણ કે બોડાણા એક કામ કરું. હા બોલો બોલો પ્રભુ, બોલો શું કરવું તમારે? જેવો મેં અર્જુનનો રથ હાંક્યો હતો તો આજે તો મેં રથ હાંક્યો હતો, પણ આજે મને જોવો તો મને ગાડું હાંકતા આવડે છે કે નથી આવડતું? બોડાણા કે પ્રભુ તમે રથ હાંક્યો તો ગાડું હાંકતા તમને આવડે જ ને. અરે બોડાણા એવું ન હોય, અમારો જે રથ હતો ને એમાં તો તેજીલા ઘોડા હતા અને આમ ઈશારે ઘોડા હાલતા હતા. પણ તમારા તો અહીંયા ક્યાં ઘોડા, અહીંયા તો બળદ છે ને. એ તમારા ઘોડા પણ વૃદ્ધાવસ્થાએ પહોંચેલા છે, તમારા ઘોડા તમારા જેવા છે. તો મને આમ ટ્રાય તો કરવા દો, મારાથી આ ગાડું હકાશે કે નહીં હકાય? બોડાણા કે ભગવાન હવે તમે સાનામાના પાછળ બેર. અરે બોડાણા મને જોવા તો દે કેવું ગાડું હાલે છે. બોડાણા કે વાંધો નહીં. તો ભગવાને બોડાણાને ગાડાના પાછળ બેહાડે છે અને બોડાણાના સારથી, જેમ અર્જુનના સારથી ભગવાન બન્યા હતા એમ બોડાણાના સારથી ભગવાન બની જાય છે. પરંતુ હવે આ તો એ ભગવાન જો ગાડું હાંકી એ શું ખામી હોય? ભગવાને વિચાર કર્યો કે બોડાણા થોડો અને ભગવાને બોડાણાને લીલા કરે છે. ત્યાં બોડાણા ઘસઘસાટ ઊંઘવા માંડે છે અને ભગવાને ત્યાં પવન જગ્યાએ ગાડું હાંક્યું છે. અને જ્યારે બોડાણાની આંખ ખોલી, જ્યારે સવારનો સૂર્ય નીકળ્યો, ત્યારે ગાડું છે ડાકોરમાં હતું. ત્યારે બોડાણાએ આંખો ચોડતા ચોડતા આમ બધું જોયું અને આમ ભગવાનના સામે જોયું અને ભગવાન કે ભગવાન આપણે દ્વારકાથી આપણે કેટલા પહોંચ્યા? એટલે ભગવાન કે ભગત તમે જ જોઈ લો ને, આ કઈ જગ્યા છે? ત્યારે બોડાણાએ બધું જોયું કે ભગવાન આ તો ડાકોરની જગ્યા, આપણે ડાકોરમાં આવી ગયા. કે આ બોડાણા આપણે ડાકોરમાં આવી ગયા. પછી તો ત્યાં ગાડું છોડે છે અને ભગવાન સ્વયં બોડાણાના ઘરે પધારે છે. અને ઘરે પધારીને પછી બોડાણાના ત્યાં ભોજન, ભગવાન ગંગાબાઈ સ્વયં ભોજન બનાવે છે. ભગવાન ત્યાં ભોજન કરે છે અને ભોજન કર્યા પછી હવે આ બાજુ દ્વારકામાં એવું બને છે કે સવારે ગુગરી લોકો જ્યાં દ્વારકાનું મંદિર ખોલે છે અને ખોલવાની જરૂર જ હોતી નથી, મંદિરના તાળા તો રાતે તૂટી ગયેલા જ હોય છે. તો ગુગરી લોકો એવું એમ માને છે કે તાળા કેમ તૂટી ગયા અને દરવાજો ખોલીને અંદર જુએ છે, અંદર ભગવાનની મૂર્તિ નહીં, ભગવાન જ નથી. તો પહેલાં તો ગુગરી લોકો વિચારવું પડશે કે આવો એક 91 વર્ષનો અશક્ત માણસ, જેના પોતાના ઠેકાણા હાલવાના ઠેકાણા નહોતા, એના બળદના ઠેકાણા નહોતા, એના ગાડાના ઠેકાણા નહોતા, અને એવો માણસ તો મૂર્તિ ક્યાંથી લઈ જાય? પણ માનો બધા ગુગડીએ નક્કી કર્યું કે માનો ના માનો. તો એક ગુગડીએ કીધું કે હા,
એક કાલ ભગવાન સામે વાત કરતો હતો કે રાત્રે મધ્યરાત્રિએ હું ગાડે બળદ જોડી દઈશ ને તમે પધારજો, આટલા શબ્દો મેં સાંભળ્યા હતા. તો પછી આ લોકો તો સુખી માણસો હતા. અને ત્યાંથી પછી આ લોકો ડાકોર આવે છે ને ડાકોર આવીને પછી બોડાણાના ઘરે આવે છે. બોડાણાના ઘરેને આવીને આ લોકો મૂર્તિ જુએ છે અને કહે છે કે આ મૂર્તિ ભાઈ અમારી છે, દ્વારકાથી મૂર્તિ આવેલી છે. ત્યારે બોડાણો કહે કે ભાઈ આ મૂર્તિ એમની સ્વઈચ્છાથી, હું મૂર્તિને લાવ્યો નથી, મારી માગણી હતી, પણ મને પ્રભુએ જેમ કહ્યું એમ જ મેં કર્યું છે. હવે આ લોકો તો ગુગળી લોકો એટલે લાલચુ માણસો. તો બોડાણા મૂર્તિ આપવાની પાછી મૂર્તિ આપવાની ના પાડે. હવે ગુગળી લોકો જો એમને ભગવાન પ્રત્યે પ્રેમ હોય તો પછી સોનું માગે ખરા? ત્યારે ગુગળી લોકો કહે છે કે ભલે મૂર્તિ તમે રહો દો, અમને મૂર્તિને બાર સોનું આપી દો. ત્યારે ગંગાબાઈને વિચાર થાય છે. ગંગાબાઈ બેઠા બેઠા રડે છે કે અમારા ઘરમાં પરાણે ખાવા નથી. જ્યારે કૃષ્ણ મારા ઘેર પહેલાં પધાર્યા બરાબર, ત્યારે મેં એને બાજરીનો રોટલો ને તાંદરદાની ભાજી જ ખવડાવી છે ને મારા ભગવાનને પણ મેં સારું ખવડાવી નથી. તો પછી આના બારોબાર તો હું સોનું ક્યાંથી ચૂકીએ છું? પણ ત્યાં હવે આ તો કૃષ્ણની લીલા તો તમે જુઓ, કાળિયા ઠાકરની લીલા તમે જુઓ. એને ગંગાબાઈને કીધું કે ગંગાબાઈ ગભરાશો નહીં, એક ત્રાજામાં તમે મને બેસાડો અને એક ત્રાજામાં આ તમારી જે નથ હશે ને તમારી વાડી, એ વાડી એ તો તુલસીના પાંદું લેજો અને તુલસીના પાંદામાં એ વાડી તમે મેલી દેજો, તો એનું વજન વધશે. તમે શું કાંઈ ચિંતા કરો છો? અને પછી તો ભક્ત બોડાણ અને ગંગાબાઈને બેને આમ વિશ્વાસ આવી ગયો ભગવાન ઉપર. હવે એક બાજુ સામા ગુગળી બધા ઊભા રહ્યા છે, એ ત્રાજવા મંગાવ્યા અને એ ત્રાજવામાં મોટા ત્રાજવા મંગાવ્યા. મોટા ત્રાજવામાં ભગવાનની મૂર્તિને બેસાડવામાં અંદર આવી. હવે મૂર્તિ બેસાડી તો 5-7 માણસ ભેગા થઈને એ મૂર્તિ ત્રાજવામાં બેસાડી હતી. એનું વજન કેટલું હશે? પણ જ્યારે ભગવાન ત્રાજવામાં બેઠા છે, બીજી બાજુ જેમ ભગવાને બોડાણાને અને ગંગાબાઈને કહ્યું કે તમારે તુલસીનું પાંદું લેવાનું છે અને એ તુલસીના પાંદાની અંદર તમારી આ વાડી, સોનાની વાડી તમે એ પાંદા પર મૂકી દેજો અને ત્રાજવામાં મૂકી દો તો વજન સરખું થઈ જશે. અને ત્યારે જુઓ તો ખરા, એવડી મોટી એક પથ્થરની મૂર્તિ અને જ્યાં ગંગાબાઈ અને બોડાણે ભગવાનને નમસ્કાર કરીને જ્યાં તુલસીનું પાંદું અને વારી જ્યાં મૂક્યા છે, ત્યાં એ પલ્લું નીચે નમી ગયું અને ભગવાનનું પલ્લું ઊંચું થઈ ગયું. પછી એ સોનાની વાડી લઈને ગુગળી લોકો ત્યાંથી ચાલવા માંડે છે. પણ તો જતાં જતાં એમને ભગવાને કીધું, ભગવાન હવે આ મંદિર અમે બનાવ્યું તમારું, તો એ મંદિર શું મૂર્તિ વગરનું રહેશે? ત્યારે ભગવાને કહ્યું કે તમે ચિંતા કરશો નહીં. તુલસી શ્યામનો જે કુંડ છે, એમની કુંડનું નિશાન આપ્યું કે આ કુંડમાં તમે જાઓ અને આ જ નંબરના કુંડમાં તમે એક અંદર મૂર્તિ પડી છે કાળા રંગની, કાળા પથ્થરની, અને એ મૂર્તિને તમે 12 મહિના પછી કાઢજો. એને કાઢવામાં તમે ઉતાવળ કરતા નહીં, કેમ કે 12 મહિને આ મૂર્તિ પૂર્ણ રૂપમાં આવશે, એ સિવાય પૂર્ણ રૂપમાં નહીં આવે. પરંતુ હવે તો આ ગુગળી લોકોને એવું હતું કે ભાઈ 12 મહિના સુધી ભૂખે કોણ મરે? તો આ ગુગળી લોકો અહીંયાથી દ્વારકા ગયા, દ્વારકાથી પછી તુલસી શ્યામ ગયા. તુલસી શ્યામ જઈને જે ભગવાને કુંડનું નિશાન આપ્યું હતું એ કુંડમાં ગયા અને પછી ત્રીજા દિવસે એક મૂર્તિ બહાર કાઢી અને એ મૂર્તિ કાળા પથ્થરમાં જ બનેલી હતી. પણ એ મૂર્તિ પૂર્ણ રૂપમાં નથી આવી શકી. એ મૂર્તિની એક આંખ પૂરેપૂરી બંધ છે અને એક આંખ થોડી જ ખુલ્લી છે, એટલે બંને આંખો બંધ જ છે. એક આંખ થોડી જ ખુલેલી છે અને એક આંખ બંધ છે. તો આજે પણ જો તમે દ્વારકા જાઓ ને દ્વારકા જઈને તમે એ ભગવાનની મૂર્તિનું નિરીક્ષણ કરજો
આજે પણ એ ભગવાનની એક આંખ તો પૂરેપૂરી બંધ જ છે અને બીજી આંખ છે એ પણ અડધી ખુલેલી છે. અને હવે તો અહીંયા ભગવાન તો ભક્ત બોડાણા ત્યાં આવી ગયા. અને પછી બીજા જ દિવસે જ્યાં આ ડંક ઋષિ ડંક મુનિ જ્યાં એમનું ઝૂંપડી બનાવેલી હતી, જ્યાં એમનો આશ્રમ બનાવેલો હતો, જ્યાં એમની નાની કુટિયા બનાવેલી હતી, અને એ જ ડંક મુનિની કુટિયા, એ જ આશ્રમ, એ જ જગ્યા ઉપર આજે આપણે જોઈ રહ્યા કે ડાકોરના ઠાકોરનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. અને એ દ્વારકાની મૂર્તિ આજે ડાકોરમાં બિરાજમાન થઈને ડાકોરના ઠાકોર કહેવાય છે. પણ અહીંયા ફરક માત્ર એટલો જ છે કે ત્યાં ગોમતી નદી હતી અને અહીંયા ગોમતી તળાવ છે. અને ભગવાને પછી ત્યાં ગોમતી તળાવ બનાવ્યું છે. તો આ ડંક ઋષિના નામ ઉપરથી ડંકનગર પડ્યું અને એ ડંકનગર ઉપરથી પછી ડાકોર નામ રાખવામાં આવ્યું. અને પછી તો આજે આપણે કહીએ કે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. તો આ તો ભક્ત બોડાણાનો ઇતિહાસ.